મિત્રો, વિરહ એટલે દુઃખ, પીડા, દર્દ, વિરહની વેદના. મિત્રો, વિરહની વેદના ક્યારે માણસને થાય, તકલીફ ક્યારે પડે? જે માણસ એકબીજા પ્રત્યે ઓતપ્રોત હોય, એકબીજાના લાગણી, સ્વભાવ, પ્રેમ ભાવ એક્ય હોય, ખોડિયા જુદા હોય, અને એને જે એના જીવનની અંદર એક બની અને રહેવાના જે સપના સેવતું હોય, એકબીજા બનીને રહીશું આટલી અધીરાઈ હોય, અને જે સ્ટેમ્પ આવવાનું જિંદગીમાં છે, એક બનવાનું, કોઈ બે કોરી પાટી છે, લેસન કઈ થયું નથી, બસ એકબીજાના પાર્ટીની અંદર, એકબીજાના હૃદયની અંદર એકબીજાના નામ લખવાની જે પવિત્રતા હોય, આ ઉંમર એ પોતપોતાના જીવન માયલી જે પાર્ટીની અંદર નામ આપી અને એકબીજાનું જે નામ લખવાનું છે, એ નામની જગ્યાએ ઓચિતાનું કોઈ નામ બીજું લખાઈ જાય, એકબીજાના મન એક, હૃદય એક, ભાવ એક, અને જે આતુરતા માલિક જે એના જીવનમાં તાલાવેલી હોય, એવા સમયની અંદર ઓચિતાના કોઈ પણ સામાજિક, સંસારિક રીતિ રિવાજ, પ્રસંગો અને માનવીય જીવનની જે પરંપરા, જે ધર્મ, સમાજ, આ બધું જુદું કરી જાય, મેચિંગ ન થાય, પરિણામે એકબીજા જુદા થઈ જાય, અને એકબીજાની પાર્ટીની અંદર કોઈ અલગ નામ લખાઈ જાય, અને એ માણસ કાયમી માટે જુદા પડી જાય, અને એ પીડાની અંદર, જે વ્યથાની અંદર, જે વેદનાની અંદર, જે એકબીજા જુરે, એકબીજાના મન મિલાપ, તૂટેલા સપના સતત આંખની અંદર આવી અને આંખને ભીંજાવે, આંખના માંથી અષાઢ શ્રાવણ વર્ષે કઈક વાર તો ભાદરવો ભરપૂર જાય, આવી વ્યથા વેદના અને આવી જે પીડા હોય, ન કહી શકે, ન કેવરાવી શકે, એક હોવા છતાં નામ આપી ન શકે, એકબીજાના બનવાના સપના કદાપી હવે પૂરા નથી થવાના, એકબીજાના એક નથી બનવાના, સમાજની અંદર ખાલી જીવ વગરનું ખોડિયું લઈ અને ફરવાના, આવી જેના જીવનની અંદર ઘડી આવે ને, અને એમાં વ્યથિત થાય ને સમય, અને એ સમયની અંદર જે માણસ જીવે ને, એને વિરહની વેદના કહેવાય. વિરહ એટલે જુદું પડવું, કદાપી ન મળવું, મળે તો નામ ન આપી શકે, કહી ન શકે, સામાજિક બંધન, સામાજિક રીતિ રિવાજો બદનામ કરી નાખે, ન કહી શકે, ન કેવડાવી શકે, ન મળી શકે, ન મૂકી શકે, આવી જે જીવનની અંદર ગઠમથાલ ચાલે ને, એને મિત્રો વિરહની વેદના કહેવાય. વિરહ એટલે જેનું જીવન એક છે,
એક બની અને રહેવું છે, એકબીજા સિવાય રહી શકતા નથી અને રહેવું પડે, આને વિરહ કહેવાય. મિત્રો, ગમે એવી સુખ સાહેબી હોય, સંપત્તિ હોય, મન ન લાગે, ખાવું ન ભાવે, સતત ઉંમર વધે, સપના એ જ રહે, ઘડી એ જ રહે, કલ્પાત એ જ રહે. અરે, મન મારી અને જીવવું પડે. જીવતા જીવતા કોઈ પણ પ્રેમ ભાવ લાગણી ગમે તેવું કોઈ દર્શાવે, સ્પર્શ ન કરે, અરે આઘું કે ઓરું કઈ સમજ ન પડે. જીવનની અંદર સુખ છે, દુઃખ છે, એની પણ ભાન ન રહે. બસ ફક્ત એક જ રહે, જેનું નામ કંડારાણું, જેનું નામ કોતરાણું હૃદયની અંદર, એ સતત આંખની સામે આવે. અરે, યુવાથી વૃદ્ધ બને પણ વલોપાત ન જાય. એના જીવનની એક ક્ષણ એના આંખની સામે ફિલ્મની પટ્ટી ઘોડે આવે. ન મરી શકે, ન મૂકી શકે, ન જીવી શકે, ના સમજી શકે. બસ એક જ જે ક્ષણ ગુજરી ગઈ છે, જે ક્ષણ વીતી ગઈ છે, એ એકબીજાના એક ક્ષણને વાગોળી વાગોળી અને જીવે, એને મિત્રો વિરહની વેદના કહેવાય. વિરહ જીવનમાં જે વેદના આપે છે ને મિત્રો, એ કદાપી કોઈ આપી શકતું નથી. માણસ કદાચ ને ગમે એવી તકલીફ જીવનમાં હોય, ગમે એવું દુઃખ હોય, ગમે એવું દર્દ હોય, એની દવા મળે, એ પીડા કમ થાય. પણ મિત્રો, એકવાર જીવનની અંદર કોઈ પણ જાતનો વિરહ થયો ને, એ વિરહ કોઈ દી વિહરે નહીં. સમય ચાલ્યો જાય, ઉંમર ચાલી જાય, અરે યૌવન ચાલ્યું જાય, જરા જિંદગી આવે, પણ એ જમાનો, એ વાત, એ સંબંધ, એક ક્ષણ કાયમી માટે જીવનની અંદર જે માયની છે ને, એ સામે આવી અને તમને બોલાવે, ડોક્યું કાઢે, તમને તમારા જીવનની અંદર ગમે તેવું સંસાર માંડી અને સુખી સંપન્ન સમાજની અંદર દેખાતા હોય, સંતાનો થઈ ગયા હોય, સંતાનોના લગ્ન થઈ ગયા હોય, પણ મિત્રો, વિરહની વેદનાનું જે પાત્ર સામું જ્યારે આવે ને, ત્યારે ગમે એવી સંપત્તિ હોય, ગમે એવી અઢળક તમારી પાસે સુખ સંપત્તિ સાહેબી હોય, પણ એ પાત્ર જ્યારે તમારી સામે આવે ને, ત્યારે ન તમે એને મળી શકો, ન તમે એને સમજાવી શકો, ન એ સમજી શકે, ન તમે સમજી શકો, ન જીવનની અંદર અપનાવી શકો, ન જીવનના હૃદયમાંથી કાઢી શકો. બસ ફક્ત જોઈ અને જોડી શકો, અને વિરહની વેદના કહેવાય. મિત્રો, સમયનું કામ કરે છે. સમય ચાલ્યો જાય છે, દિવસો વ્યા જાય છે, વર્ષો જાય છે, અને આખિર જિંદગી ખતમ થઈ જાય છે. કોઈ પાત્ર એમાંથી રહેશે, કોઈ પાત્ર નહીં રહે, પરંતુ જે જીવનમાં એક ઘડી ઘર કરી ગઈ ને, એને યાદમાં એકાંતમાં રહી અને જે આંસુ સરાવે ને, એને મિત્રો વિરહની વેદના કહેવાય. વિરહ ક્યારે થાય? હૃદયનો પ્રેમ હોય, હૃદયનો ભાવ હોય, એક્યતા હોય, જેના જીવનની અંદર કોઈ પણ પ્રકારના શોખ મોજ મસ્તી નહીં, પણ
અંતરનો જે એક તારો હોય એવો જ્યારે જીવનમાં બંધાય, એક્યતાના સપના સેવી અને પછી એમાંથી સંજોગો વાત જુદું પડાય, ત્યારે મિત્રો વિરહ થાય. એટલા માટે મિત્રો કહું છું કે વિરહની વેદના છે ને એ બહુ વહમી છે. માટે વિરહ કદી કોઈનો ન કરાવશો, ન વિરહ કરતા, કારણ કે જે કરો એ વિચારીને કરજો, નહીતર વિરહની વેદનામાં તમે ક્યારે વિસ્મી જાશો ને એ નક્કી નથી. તો જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની.